जय जवान जय किसान। केम छो वाला मित्रों? मजामो? આજે આપણે તમાકુની વાત કરીએ। તમાકુ બોરીઓ પણ ભરાઈ ગઈ અને વાયરો અને એમાંથી વરસાદ પણ જેવું લાગે છે। આજે આપણે બોરીઓ ભરાવાનું તો પણ તમાકુની વાત કરીએ તો હું પહેલાથી તમને કહી દઉં કે મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે તમાકુની રોપણી કરવી એના પહેલા તો હું રોપની વાત કરીએ। રોપ આપણે દાખલા તરીકે હરાદોમાં રોપ તૈયાર કરીએ, નોરતોમાં તૈયાર કરવો હોય તો એના પહેલો જો કદાચ વરસાદ આવી જાય અને થોડોક નજીક હોય તો રોપ જતો રહે તો રોપની પણ એને નાનું બચ્ચું હોય ને એ રીતનો ઉછેરવો પડે। નાનું બચ્ચું હોય અને ફૂલ વાવેલું હોય ને એ રીતની એને ટ્રીટમેન્ટ કરી અને બહુ દૂરો રોપ ઉછરે છે। તો રોપથી કરીને હું તમને વાત કરીએ તો કે તમાકુમાં કેટલી પણ મજૂરી છે અને કેટલી પણ મહેનત છે એ પણ હું તમને કહીશ અને પાછળની બીજી બધી હું તમને સમજાવીશ। તો આપણે તૈયાર કરી અને કદાચ એને વરસાદ આવી ગયો, રોપ આપણે પોતાનો ઘરનો બનાવ્યો હોય અને કદાચ વરસાદ આવ્યો બળી જવો હોય તો આપણે લેવા દેવાની દોડવાની જરૂરી છે। કારણ કે એક ફોડાના 2000 કે 3000 કે તો આપણે આપવું પડે ને આપણે ધોકના હોય કે આપણે કંઈક તમાકુ વાવશો ને આપણને ભાવ પણ મળશે। તો ભાવ મળવાના પાત્ર એક વસ્તુ સમજાવું કે દાખલા તરીકે એને રોપા તૈયાર કરી અને આપણે ખેતરની અંદર વાઈ નાખીએ। વાયા પછી એમને 12-13 દિવસ પછી પોણી વાળ્યા પછી આપણે નેદણવાનું ચાલુ કરવું પડે। એમને કમસે કમ તમાકુ સાધારણ નેદો તો તમારે 3 વખત નેદવી પડે। 3 વખત ન નેદો તો ખડમો પણ ભળી જાય તો તમાકુ વિકાસ પણ નથી કરતી। અને પીલા ભાગવાની વાત કરીએ તો પીલા કમસે કમ એને તમાકુને 5 વખત પીલા ભાગવા પડે છે। હું પણ વર્ષોથી તમાકુ કરું છું। મને તમાકુ કરતા કરતા ને 20 વર્ષ થઈ ગયા। તમાકુ હું 20 વર્ષથી કરું છું। કમસે કમ સારી તમાકુનું બેનિફિટ મેળવવું હોય અને ઉતારો લેવો પડે અને ડળ તો એને નેદોમણ ના હોવું જોઈએ। એના પીલા પણ સ્પીડથી ભાગવા પડે, 5 વખત પીલા ભાગવા પડે। આપણે કયા ટાઈમે આપણે પણ વાવવી પડે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। થોડી આગતરી વાવેલી હોય તો થોડું આગતરી વળી જાય તો ડળ પણ પકડે અને ઘણી આટલી ઊંચી વધારે વાતીથી કોઈ ડળ પણ નથી આવતો। પછી આપણે વાત કરીએ કે તમાકુ વારંવાર બોલું છું કે તમાકુ એટલે કોઈ કોઈલી વાત નથી કે આ તમાકુ આવ હેલી લેવરાય। આપણે વાઢવા એટલે વરસાદના હમણાં મોસમ હોય, ચૈતર મહિનો હોય અને વાવાઝોડું વરસાદની પણ મોસમ હોય છે। હાલે પણ વરસાદની આજે 7 તારીખ છે। આજે વરસાદની પણ મોસમ છે। તો પછી આપણે દાખલા તરીકે સવારમાં ઉઠીને એને વહેલી વાઢવી પડે। પછી 2-3 દિવસ 4 દિવસ 10 દિવસ એની રાહ જુઓ, 7 દિવસ રાહ જુઓ, એને ખેડવાનું ચાલુ કરો એટલે વરસાદની પણ મોસમ હોય। હવે દાખલા તરીકે આપણે રાયડું બીજું હોય તો ચલો આજ વાઢ્યું કાલે એનો પરમ દિવસે પાળો કરો તો ચાલે, પણ આ તો કમસે કમ અઠવાડિયું તો મતલબ એનું પોરડું સુકાય। પોરડું ઉકોણા પછી આપણે એને ખેડવાનું ચાલુ કરો। ખેડવાની ચાલુ કર્યા પછી એને આપણે બરાબરનો તડકો તપે તરે 12-1 વાગે તરે ખેડૂત જેવી કોઈ કાળી મજૂરી પણ નથી। કારણ કે 12 ને 1 ના ગાળામાં એને ખેડવાની ચાલુ કરે, હોજ સુધી ખેડવી પડે। પછી પાછું ફેર દાડો ઉગે એટલે પાછી ફેર મજૂરી અને ગાળીઓ પાછળ વેણવાનો ચાલુ કરવો પડે અને નસો બટી નાખવી પડે। એનામાં કલર બી રહેવો જોઈએ। તો આપણે વિચારવા જઈએ તો કે આને તમાકુ ને વીઘો કે 2 વીઘો કે એ એક માલિક લેખ મારી દીધો છે કે આટલા મણ, આટલા કિલા, આટલી બોરી જ થશે। પણ હા, તો આપણે ભાવ કોણ કરશે? ભાવ કોણ કરશે? આપણે ડીસા લઈ જાઓ, લાખણી લઈ જાઓ, થરાદ લઈ જાઓ, ધોધેરા લઈ જાઓ, ભલે પાણપુર લઈ જાઓ, ઉનાવા લઈ ગયો, ગમે ત્યાં લઈ જાઓ, પણ આપણો ભાવ કોણ કરશે? વેપારી કરશે। આપી નહીં કરી શકો। ચલો કે અમારે 1300 નથી આપવાની, 1400 નથી આપવાની, એ જ બોલશે કે તમારે 1400 નો છે કે 1500 નો છે। બરાબર, આમ જોયું, ચેક કર્યું કે તમારે આટલાનો ધન છે એટલે આપણે આલીન ત્યાંથી ખેડવું પણ પડશે। કારણ કે આપણે કઈ હગરવાની વસ્તુ નથી કે આપણે ધનમાયા છે તો સોનું સાદી છે તો હગરી શકો। આપણો ભાવ દરેક અનાજનો એક કુદરત લેખ મારી દેશે કે આટલી બોરી કે આટલા કિલા થઈ જશે, પણ આપણો ભાવ આપણો વેપારી કરશે। આપી નહીં કરી। આપે એક સાધારણ માણસ, આપણું ખાલી એક ભે હોય કે ગાય હોય એ બેજ ખાલી એટલો જ આપણે ભાવ કરીએ કશો। ગુના ચોદી નો ભાવ એ વેપારી કે છે એ જ થાય છે। આપણું ગુનું ચોદી હોય એ નહીં, એ જ ભાવ આવે છે। જય જવાન જય કિસાન।